સુરતના રાજકારણમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 18 માં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચનાર સંજય રામાનંદીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે ઉમેદવારી પાછી ખેંચવાના પાછળની અસલિયત જાહેર કરી છે। સાથે જ કોંગ્રેસ પાર્ટી અને ટોચના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે। સુરતના વોર્ડ નંબર 18 માંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ પાછું ખેંચનાર સંજય રામાનંદીનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં સંજય રામાનંદીએ ઉમેદવારી પાછી ખેંચવાના નિર્ણય પાછળનું કારણ જાહેર કર્યું છે। તેમણે કોંગ્રેસ પાર્ટીના કેટલાક ટોચના નેતા ઉપર દબાણ અને આંતરિક ગોટાળાના આક્ષેપો કર્યા છે। હવે સવાલ એ ઉભો થયો છે કે કોંગ્રેસ પ્રમુખોના વિવાદો વચ્ચે કાર્યકરો ભોગ બની રહ્યા છે કે શું? સંજય રામાનંદીના જણાવ્યા મુજબ પાર્ટીમાં આંતરિક મતભેદ અને જૂથવાદને કારણે તેમને ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર થવું પડ્યું હતું। આ ઘટનાએ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદોને ફરી એકવાર સપાટી પર લાવ્યા છે। હવે સવાલ ઉભો એ છે કે શું કોંગ્રેસના આંતરિક વિવાદો વચ્ચે કાર્યકરોને ભોગ બનવું પડે છે કે કેમ? આ વિડીયો સામે આવતા સુરતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે। હું સંજય રામાનંદી વોર્ડ નંબર 18 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મને જાહેર કરવામાં આવેલા અને મેં મારું ફોર્મ પાછું ખેંચી લીધું છે। પણ અત્યાર સુધી પાર્ટીના બધા માણસોને મેં રજૂઆત કરેલી કે ભાઈ આ ફોર્મ ખેંચવાનું કારણ જેવું મેં ફોર્મ ખેંચ્યું તેવું સુરત પ્રમુખશ્રીને પહેલો ફોન કરેલો, ત્યાર પછી સંગઠનની અંદર જે માણસો આવે છે કેટેગરી પ્રમાણે એ બધાને ફોન કરી અને મેં જાણ કરેલી છે અને ફોર્મ ખેંચવાનું કારણ પણ મેં બતાવેલું છે, પણ એના પર કોઈ એક્શન લેવામાં આવતી નથી। અને જે મારા સાથી મિત્ર અત્યારે હાલમાં ઇલેક્શન લડી રહ્યા છે એ લોકો અનાપ શનાપ બોલી રહ્યા છે। જો અનાપ શનાપની હદ વધી જશે ને તો પણ એ બધા ઉમેદવારોના મારી પાસે કાચા ચિઠ્ઠા પડેલા છે, જેથી મર્યાદામાં રહી અને ઇલેક્શન લડે અને તમે વિજય થાવ એવી મારી શુભકામનાઓ। અત્યારે હાલમાં પણ હું કોંગ્રેસમાં જ છું, કોંગ્રેસી જ છું અને કોંગ્રેસ જ રહીશ। મારી ગાડી પર એમના ફોટા છે, મારા ઘરે જે કાર્યાલય છે એના પર બી કોંગ્રેસ પાર્ટીના ટેગ લાગેલા છે, ખેસ લાગેલા જ છે, છતાં પણ અનાપ શનાપ બોલવામાં આવે છે। અમે કોઈ ઓલિયા ગોલિયા નથી, મારી પોતાની 40 વીઘા જમીન છે, મને કોઈ પૈસાની પડી નથી। હવે હકીકત શું છે એ તમે બધા જાણો। આ લોકો જે મને ચિતરે છે, સંજયભાઈ આમ કર્યું, સંજયભાઈ ફલાણું કર્યું, મોર નાચે ને તો બહુ સ્વરૂપ હોય એને કે પહેલાં તમારા પોતાના તળિયા ચેક કરી લેજો અને મારી જુબાન નહીં ખોલાવતા। મારી જુબાન જ્યારે ખોલી જાય ને તમારા 7 પેઢીના મૂળિયા કાઢી નાખીશ। મર્યાદામાં રહીને ઇલેક્શન લડજો। હવે મેઇન મુદ્દાનું વાત સાંભળો કે મેં શાના કારણે ફોર્મ ખેંચ્યું છે। 2021ની અંદર જ્યારે મારી વાઈફ સરપંચ રાજ પતિ અને મહાનગરપાલિકાનું રાજ સ્થાપિત થયું, 2021માં સુરત મહાનગરપાલિકાનું જનરલ ઇલેક્શન જાહેર થયું, ત્યારે મારા વાઈફે જાગૃતિબેન રામાનંદીએ ફોર્મ એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપેલું। ત્યારે અમારા સાથી મિત્રોએ ઘણા મિત્રોએ ટિકિટ માંગેલી, એમાં એક કંઈ હાથ લારીનું નિશાન હતું, એક બીજા ભાઈ હતા અને એવી રીતે 3 થી 4 જણા હતા। એમાં હાથ લારીનું જે કંઈ નિશાન હતું એ 7,000 વોટ લઈ ગયેલા, બીજા એક ભાઈ હતા એ કંઈ 4,000 થી 4,500 વોટ લઈ ગયેલા અને એક બીજા ભાઈ હતા એ કંઈ 3200 જેવા વોટ લઈ ગયેલા। એ કોંગ્રેસ પાર્ટીના જ વોટ હતા। લિંબાયત એરિયો એવો છે કે ત્યાં કોંગ્રેસ સિવાય કોઈ ચાલતું નથી, પણ જ્યારે ટિકિટ અને મેન્ડેટનું કામ ચાલે છે ત્યારે તાકાતવાર ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવે છે। પાર્ટીએ એનું કામ કર્યું, પાર્ટીએ કામ કર્યા પછી આ લોકોએ જે વિરુદ્ધમાં ફોર્મ ભર્યા એને શિક્ષાત્મક પગલાં લીધા નથી કે નથી સસ્પેન્ડ કર્યા। ઇલેક્શન પટ્યું, ઇલેક્શન પટે એટલે 4 મહિનામાં 6 મહિનામાં પાછી પાર્ટી એના કામે લાગી જાય છે, ત્યારે આ બધા ખેસ પહેરીને પાછા આવી જાય છે। તો ત્યારે પણ મને હરાવવામાં આવ્યો, પણ હું પંચાયત રાજમાંથી મહાનગરપાલિકામાં ગયો ત્યારે આપણને આના બધા ખેલ ખબર નહીં હતી। પણ નેક્સ્ટ ટાઈમ એટલે 2025માં જ્યારે ગેમરભાઈનું અવસાન થયું અને એ સીટ પર પેટા ઇલેક્શન આવ્યું, મેં પેટા ઇલેક્શનમાં પણ ફોર્મ ભર્યું, ત્યારે પણ જાણી જોઈને ત્યાંથી મારી વિરોધમાં ફોર્મો ભરાવવામાં આવ્યા અને કોઈ ભાઈ હતા એ લગભગ 3200 વોટ જેવા 3300 વોટ જેવા લઈ ગયા હતા। એ 3300 વોટ કોંગ્રેસના જ હતા અને ત્યારે પણ હું 3100 વોટ જ હારેલો, એટલે મારી તે દાડે 100 વોટથી મારી જીત હતી, એટલે સેકન્ડ ટાઈમ મને હરાવવામાં આવ્યો। આપણને એવું હતું કે પાર્ટી આ લોકોના પર પગલાં લેશે, જે કોઈ બધા
મારી વિરુદ્ધમાં ફોર્મ ભરેલા અને એ કોંગ્રેસના માણસો ટિકિટ માંગેલી, ટિકિટ નહીં મળતા કોંગ્રેસની વિરુદ્ધમાં ફોર્મ ભરી દે, એની પર કોઈ શિક્ષા લેવાની થતી નથી. અને અત્યારે હાલમાં જ્યારે મેં ફોર્મ ખેંચ્યું છે ત્યારે પાર્ટીની અંદર મારા સાથી મિત્રો જે ગમે તેમ બોલે છે કે સંજયભાઈ આમ છે, ફલાણું છે, ઢીકણું છે, તો તમે બધા મોર બની ગયા છો. તમારા પગલાં, તમારે જ્યારે મોર નાચે છે ને તે એ ભૂલી જાય છે કે મારા પગ ભગવાને મને કદરૂપ આપ્યા છે. મારી જબાન ખોલાવતા નહીં. મારી જબાન ખુલી ગઈ ને તો તમારી 7 પેઢીના મૂળિયા કાઢી નાખીશ. જેથી કરીને હું હાલમાં પણ કોંગ્રેસી છું, કોંગ્રેસી જ રહીશ. તમે ઇલેક્શન લડો છો, હું કોંગ્રેસમાં જ છું. મારી ગાડી પર અત્યારે પણ હાલમાં ફોટા લાગ્યા છે મારા સાથી મિત્રોના. મારી જે પાડર કાર્યાલય ખોલ્યું છે એના પર બી ઝંડાઓ લાગ્યા છે. મર્યાદામાં રહી અને પાર્ટીને આગળ લાવવાનું કામ કરો. પાર્ટીને મારો એક જ સંદેશ છે કે અત્યારે પણ હાલમાં મારા સાથી મિત્રોએ મને જે ટિકિટ માંગેલી હતી, ટિકિટ નહીં મળતા મારી વિરુદ્ધમાં કૃત્ય કર્યા છે, મને હરાવવાનું કામ કર્યું છે. અને એ નજરે દેખાય છે. લિંબાયત એરિયામાંથી લગભગ 2 પાર્ટી, એક એનસીપી છે, એક MIM છે, એની અંદર અમારા સાથી મિત્રો છે. તે સિવાય બીજા અપક્ષોએ જે ફોર્મ ભર્યા છે એ પણ અમારા સાથી મિત્ર છે અને એ કોંગ્રેસમાં જ છે. મારે કોઈના નામ લેવા નથી, મારે કોઈનું કંઈ કહેવું નથી, પણ જનતા બધું જાણે છે કે સાચા માણસને હરાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના પદ પર બેઠેલા પ્રમુખશ્રીએ ઉપર રજૂઆત કરવી પડે કે ભાઈ આ લોકોને શિક્ષા લેવો, પણ શિક્ષા કોઈ લેવાતી નથી, સસ્પેન્ડ કરતા નથી. અને મેં પણ ખોટું કર્યું હોય તો મને પણ સસ્પેન્ડ કરે પાર્ટી, આઈ એક્સેપ્ટ. પણ પાર્ટી મને કહે છે કે તમે અમારી સાથે ગદ્દારી કરી. 2 વાર મને હરાવવામાં આવ્યો, તો ત્રીજી વાર હું હારવાનું મને દેખાય છે કે આ લોકો મને હરાવશે. અમારી પણ કોઈ ઇજ્જત છે. હું પોતે ખેડૂત છું, અત્યારે હાલમાં મારા ખેતરમાં ઊભો છું. અમે મહેનત કરીને પૈસા ભેગા કરીએ છીએ. પાર્ટી પાસે 1 રૂપિયો બી લીધો નથી. આ દિન સુધી કોઈ પાસે રૂપિયો લીધો નથી. અને તમે મને સાબિત કરાવો તો હું તમારો ગુલામ થઈ જાઉં. પાર્ટી અમને મેન્ડેટ આપી દઈ અને બલીના બકરાની જેમ માતાજીનો બકરો છે એમ છૂટા મૂકી દઈ. કેમ? તમારાથી કહેવાતું નથી. માઇનોરિટીની અંદર મોટા મોટા મહાનુભાવો છે, કેમ એમને ખેંચાતું નથી? કહેવાતું નથી કે ફોર્મ ખેંચો તમે? શાના માટે તમે વિરોધમાં ફોર્મ ભરો છો? પાર્ટી કેમ એના પર પગલાં નથી લેતી? 5-5 વર્ષ માટે સસ્પેન્ડ કેમ નથી કરતી? બીજી બધી પાર્ટીઓ સસ્પેન્ડ કરે છે તાત્કાલિક જ, તમે કેમ નથી કરતા? એક પણ માણસને સસ્પેન્ડ નથી કર્યો. છેલ્લી ઘડીએ પણ મેં જવાબદાર વ્યક્તિઓને ગાંધીનગર બી ફોન કર્યા છે, મેસેજ બી કર્યા છે, મેસેજ બી જોયા છે મારા. એની ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી, જેને કારણે મેં મારું ફોર્મ ખેંચ્યું છે. માટે મર્યાદામાં રહી અને ઇલેક્શન લડો. આણે આમ કર્યું ને ફલાણે આમ કર્યું એવી રીતે મત મળી નથી જતા. એના માટે કામ કરવું પડે છે, સોલિડ કામ કરવું પડે છે, તો તમને મત મળે છે. મને 2 વાર હરાવવામાં આવ્યો છે જાણી જોઈને, અને એ પણ મારા સાથી મિત્રોએ જ મને હરાવ્યો છે. માઇનોરિટીની અંદર જે કંઈ મહાનુભાવો છે એ લોકોની કોઈની તાકાત નથી કે જેણે અપક્ષ ભર્યા, ફોર્મ ભર્યા છે એને 2 શબ્દ કહી શકે. અને મને કહેવા નીકળી પડ્યા છો તમે? મને, જેણે કોઈ દિવસ 1 રૂપિયો લીધો નથી, અને તમે મને કહો છો? શરમ કરો, શરમ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.